નમસ્કાર. વિચારો, એક નાનકડી અફવા અને આખા ગુજરાતમાં હાહાકાર મચી જાય. ગાડીઓની કિલોમીટરો લાંબી લાઈનો, ઠેર ઠેર ટ્રાફિક જામ અને લોકોના મનમાં એક અજીબ ડર. હમણાં જ જે પેટ્રોલ ડીઝલની અછતની અફવાએ આખી પરિસ્થિતિ ઊભી કરી, એની પાછળનું સાચું કારણ શું હતું? ચાલો આ આખી ઘટનાના મૂળ સુધી જઈએ અને બધું વિગતવાર સમજીએ. તો આ બધી અંધાધૂંધીની શરૂઆત ક્યાંથી થઈ? એ થઈ પેટ્રોલ પંપ પરથી. કેવી રીતે એક નાનકડી, ખોટી વાત આખા રાજ્યમાં આગની જેમ ફેલાઈ ગઈ અને લોકોમાં ભયનો માહોલ પેદા કરી દીધો? ચાલો જોઈએ. શું અમદાવાદ, શું સુરત કે પછી વડોદરા? ગુજરાતના મોટાભાગના શહેરોમાં દ્રશ્ય એક જ હતું. જ્યાં જુઓ ત્યાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લચક કતારો, રસ્તાઓ પર ભયંકર ટ્રાફિક જામ. જાણે કે એક જ ઝટકે આખા શહેરની ગતિ પર બ્રેક લાગી ગઈ હોય, અને એ પણ માત્ર એક અફવાને લીધે. તો આ બધું આટલું જ ઝડપથી બન્યું કઈ રીતે? વાત બહુ સિમ્પલ હતી. સવારમાં કેટલાક પેટ્રોલ પંપ કોઈ કારણસર બંધ દેખાયા. બસ આટલું જ જોઈને લોકોમાં એક ડર ફેલાઈ ગયો કે કદાચ પેટ્રોલ ડીઝલ ખતમ થઈ જશે. અને પછી તો શું, સાંજ પડતા પડતા તો આ ડર એટલો બધો ફેલાઈ ગયો કે હજારો લોકો પેટ્રોલ ભરાવવા માટે દોડી આવ્યા. પરિણામ? આખા શહેરમાં અફરાતફરી અને અરાજકતાનો માહોલ. પણ અહીં સૌથી મોટો સવાલ એ છે કે આટલા મોટા ગભરાટ પાછળનું અસલી કારણ શું હતું? શું ખરેખર ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરો થઈ ગયો હતો? તો જવાબ છે ના, બિલકુલ નહીં. આ આખી અંધાધૂંધીનું કારણ માત્ર એક જ શબ્દ હતો: અફવા. આને જ આપણે કહીએ છીએ મિસઇન્ફોર્મેશન. એટલે કે એવી ખોટી કે અધૂરી માહિતી જે જાણી જોઈને લોકોમાં ડર, ગુસ્સો કે પછી ગેરસમજ ફેલાવવા માટે જ બનાવવામાં આવી હોય. અને આ કિસ્સામાં પણ એવું જ થયું. કોઈકે અફવા ઉડાવી અને હજારો લોકો એનો શિકાર બની ગયા. અને આ અફવા ફેલાઈ કઈ રીતે? વેલ, આપણા બધાના હાથમાં જે છે એનાથી જ. સોશિયલ મીડિયા. વોટ્સએપ પર ધડાધડ ફોરવર્ડ થતા મેસેजेस, વાયરલ ફોટોઝ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ, આ બધાએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું. ઉપરથી ખાડી દેશોમાં જે તણાવ ચાલી રહ્યો હતો, એના સમાચારોએ આ અફવાને જાણે કે સાચી સાબિત કરી દીધી અને લોકોનો ડર ઓર વધી ગયો. હવે જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી હતી, ત્યારે સરકાર અને સંબંધિત તંત્ર તરત જ હરકતમાં આવ્યા. એમને લોકોના મનમાંથી ડર દૂર કરવા અને સાચી હકીકત સામે લાવવા માટે શું પગલાં લીધા? ચાલો એ જોઈએ. સૌથી પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે સામે આવીને લોકોને સીધી અપીલ કરી. એમણે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે લોકોએ અફવાઓમાં આવવાની જરૂર નથી, પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની કોઈ જ જરૂર નથી. આ એક બહુ સ્પષ્ટ સંદેશ હતો કે ગભરાવાની કોઈ વાત નથી. અને ખાલી સરકાર જ નહીં, અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે પણ લોકોને ખાતરી આપી. એમણે કહ્યું કે અફવાઓ પર બિલકુલ ધ્યાન ન આપો, બધા જ પેટ્રોલ પંપ પર સપ્લાય રાબેતા મુજબ ચાલુ રહેશે. એટલે કે ઇન્ડસ્ટ્રી તરફથી પણ લોકોને ભરોસો આપવામાં આવ્યો. તો પછી સાચું શું હતું? જો અછત નહોતી તો વાસ્તવિકતા શું હતી? ખરેખર દેશમાં અને રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો કેટલો સ્ટોક હતો? ચાલો હવે સીધા આંકડાઓ પર જ નજર કરીએ. 70 દિવસ. હા, તમે એકદમ બરાબર સાંભળ્યું. FGPDA એટલે કે પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ દેશમાં 70 દિવસ સુધી ચાલી શકે એટલો પેટ્રોલ અને ડીઝલનો બફર સ્ટોક ઉપલબ્ધ હતો. તો પછી આ ગભરાટ શાનો હતો? તો જુઓ, કેટલો મોટો તફાવત છે. એક બાજુ હતી અફવા કે પેટ્રોલ ડીઝલ ખતમ થઈ ગયું છે, અને બીજી બાજુ હતી હકીકત કે 70 દિવસ ચાલે એટલો જથ્થો તો આરામથી ઉપલબ્ધ છે. અફવા અને વાસ્તવિકતા વચ્ચે અહીં જમીન આસમાનનું અંતર હતું. પણ તો પછી સવાલ એ થાય કે કેટલાક પંપ બંધ કેમ હતા? વેલ, એની પાછળ એક નાની એવી લોજિસ્ટિકલ એટલે કે સપ્લાય ચેનની સમસ્યા હતી. જામનગરથી જે સપ્લાય આવે છે, એમાં કેટલાક ખાનગી પંપો સુધી પહોંચવામાં થોડો વિલંબ થયો હતો. આ કોઈ મોટી અછત નહોતી, બસ અમુક જગ્યાએ થયેલો એક કામચલાઉ વિલંબ હતો, જે ટૂંક સમયમાં જ પાછો નોર્મલ થવાનો હતો. અને આ જ વાત પર મોહર મારતા FGPDAના પ્રમુખ મેહુલ પટેલે પણ લોકોને ખાતરી આપી કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે, એટલે કોઈએ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ આખી ઘટના આપણને એ તો શીખવી ગઈ કે અફવાઓ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે. પણ હવે સવાલ એ લોકોનો છે જે આવી અફવાઓ ફેલાવે છે. તેમનું શું? તેમની સામે શું પગલાં લેવાઈ શકે? અહીંયા વાત ગંભીર બને છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એકદમ કડક વલણ અપનાવ્યું છે.
એમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે કોઈ પણ વ્યક્તિ પેટ્રોલ ડીઝલની અછતને લગતા ખોટા મેસેજ, ફોટા કે પછી રીલ્સ વાયરલ કરતું પકડાશે તો તેમની સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે. આનો સીધો મતલબ એ છે કે અફવા ફેલાવનારાઓ સામે ફરિયાદ પણ નોંધાશે અને કાનૂની પ્રક્રિયા પણ શરૂ થશે. અને સાચું કહું તો આ આપણા સૌ માટે એક ચેતવણી છે. કોઈ પણ મેસેજને ખરાઈ કર્યા વગર ફોરવર્ડ કરવો એ કેટલું જોખમી હોઈ શકે છે. અને અંતમાં આ આખી ઘટના આપણને બધાને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે. જ્યારે પણ આપણે કોઈ સમાચાર કે મેસેજને ચકાસ્યા વિના જ આગળ મોકલી દઈએ છીએ, ત્યારે શું આપણે એક ક્ષણ માટે પણ વિચારીએ છીએ કે આપણું એક ક્લિક, એક ફોરવર્ડ સમાજમાં કેટલી મોટી અંધાધૂંધી સર્જી શકે છે? જવાબદારી આપણી પણ બને છે. આ વિશે શાંતિથી જરૂર વિચારજો.